છો મનીષા? અરે મમ્મી નાઈને નીકળીને ત્યારે ખબર પડી કે આ કુર્તામાં તો બહુ કરજલી છે એટલે ઇસ્ત્રી કરું છું. અરે પણ પહેરેલા કપડામાં થોડીક ને ઇસ્ત્રી કરાય, કરંટ લાગશે તો ચોંટી જાઈશ. અરે મમ્મી કરંટ જ ન લાગે ને, કેમ કે મેં વાયર જ નથી લગાવ્યો, આમ રાખ્યો છે. આ નોકરીએથી તારે રોજ કેમ મોડું થાય છે? પણ મમ્મી હું નોકરીએ ક્યાં જાઉં છું? તો ક્યાં જાસ તું? રોજ મોડી આવે છો. તમે યાદ કરો તમે શું કીધું તું જ્યારે હું ચિંતામાં હતી કે તું ભગવાનને પ્રાર્થના કર બધું સારું થઈ જશે, તો હું ભગવાનને પ્રાર્થના કરવા મંદિરે જાઉં છું. ઓય હરખું ભાઈ ને તારા બાપાનું ઘર નથી. તે આ કેના બાપાનું ઘર છે? આ મારા બાપાનું ઘર છે. તે આલ્યો વાળો ખોટે ખોટી હોશિયારી કરતા. હેલો, રશ્મિકા મંદાના બોલે? એ મંદાના ફંદાના નહીં, મંદોદરી બોલું. લે આ તો ડાયરેક્ટ લંકા ફોન લાગે. એ રાવણ ને રામ રામ કેજો. મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. આ બધા એમ કે છે કે નાઈએ એટલે શરીર આપણું સાફ થઈ જાય, તો આ ટુવાલ થી લૂછીએ તો ટુવાલ કેમ મેલો થઈ જાય છે? હું નકરું મારું 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 કીધા રાખસ. કોક મહેમાન આવે ને તો બોલાય આપણું છે, મને ભૂંડો લગાડાય. હું ગોતસ કબાટમાં. એ આપણો ઘાઘરો. મારી બેનપણી કે દૂર રહેવાથી પ્રેમ વધે, એટલે કે હું 20 દિવસ વેકેશન કરી આવું. એટલે મેં કીધું દૂર રહેવાથી કઈ પ્રેમ ન વધે, સાની મુની પાછી આવતી રહે, નકર બીજે સેટિંગ થઈ. કેમ છે માસી, મજામાં ને? હા હા આવ, લે હાલ બેસ અંદર ચા બનાવું. ના ના માસી, તમારી ગાડી જોતી હતી, બહાર જવું છે ને એટલે. ગાડી તો તને હું આપું, પણ પાછી તું ફરીને માગવા આવીશ. હા માસી આવીશ ને. ત્યારે હું તને ગાડી આપું તો ત્રીજી વાર તું પાછી માગવા આવીશ. હા માસી આવીશ ને. અને ત્રીજી વાર તને ગાડી આપું તો તું ચોથી વાર પાછી લેવા આવીશ. હા હા આવીશ ને. અને ત્યારે મારે કઈક કામ આવ્યું અને તને ના પાડું તો તને ખોટું લાગી જશે. હા માસી ખોટું તો લાગે જ ને. હા તો ત્યારે ખોટું લાગે એની કરતા અત્યારે જ ના પાડી દઉં, ભલે ને અત્યારે ખોટું લાગતું. એટલે તું તારા સાસુને કઈ રીતે કંટ્રોલમાં રાખે છો? મારા સાસુ તો મારી એકે વાત નથી માનતા, બધું કામ મારે જ કરવું પડે છે. મમ્મી હું વિચારું છું કે જીમ જોઈન કરી લઉં. હવે તારાથી આ એક ડીશ ઉપાડીને રસોડામાં નથી મુકાતી, તું ઈ જીમમાં ભારે ભારે સાધન કઈ રીતે ઉપાડીશ? મમ્મી સ્વર્ગમાં જવું હોય તો શું કરવું જોઈએ? સ્વર્ગમાં જવું હોય ને તો સાસુ સસરાની સેવા કરવી જોવે, ધર્મનું કામ કરવું જોવે, બેનું દીકરીઓને હાચવવી જોવે અને મોટાનું માન રાખવું જોવે. તો મમ્મી તમે પાક્કું નરકમાં જ જવાના. તું હું મારી હાટું પૂછતી હતી? હા તો તમારી તો ઉંમર છે ને સ્વર્ગમાં કે નરકમાં જવાની, મારી થોડી ના છે. મનીષા, આ કબાટમાં મેં 500 નું બંડલ મૂક્યું હતું કાળા રબર વાળું, ઈ ક્યાં ગયું? હું મમ્મી કાળા રબરમાં જીવ નાખો છો, હાલ્યો. લાલાભાઈ ને મળવાનું હતું. હા તો પણ મળી લ્યો. અરે પણ ઈ રહેશે ક્યાં? એના ઘરે. અરે પણ એનું ઘર ક્યાં આવ્યું એમ? જમીન ઉપર. હું મરી જાઉં ને તો મારી ઠાઠડીને તું હાથ ન અડાડતી. હાથ તો અડાડીશ જ તે, તેવડ હોય ને તો ઊભા થઈને બતાવજો. અરે 108 ને ફોન કરવો પડશે. આંટી 108 ને ફોન કરો ને. કેમ, શું થયું? સામે ઓલા ભાઈનું એક્સિડન્ટ થયું છે ને, ઈ પડી ગયા છે. હા હા કરું. પણ તમારી પાસે તો છે ફોન. હા પણ મારી પાસે 108 નો નંબર નથી. મમ્મી મને સાપ કરડી ગયો. હે, હું વાત કરસ? લે ડોક્ટર ને ફોન કરું જલ્દી. હેલો ડોક્ટર સાહેબ, મારી વહુને સાપ કરડી ગયો છે. હે, ઝેર કાઢવું પડશે, એને હારે લાવવો પડશે. હા હા હાલો, જા જલ્દી સાપને ગોતી આવ. કેમ સાપને? અરે એનામાંથી ઝેર કાઢવું પડશે, નહીં તો ઈ મરી જશે.